જય શ્રી કૃષ્ણ. હાલો, આજનો વિડીયો છે ને હાંજેથી જ ચાલુ કરતો એ એવા હાટું કે જો મીમાન આંગળી અહીંયા છે અને અમારે છે ને 2 વાર ભેગા આવ્યા. ટૂંકમાં આ માંડવી જોખવાની છે બીની, એ કાલ લેવા આવે એટલે અટાણ જોખવી જ જોહે. કાલ લેવા આવે એનો મોડો ફોન આવ્યો અને ટેકાનો વારો આવ્યો. એટલે ટેકાની માંડવીનો તો વિચાર છે ખબર વહેલા ઉઠીને ભર લે હું અને આ અટાણ છે ને જોખી લઉં. આગળની જોખવાની છે ને એ સરખું જોખવામાં ને ખીલવામાં બધું એ વાર રાખીએ. બાકી ઓલો ઝાકડો ભરવો ને એ ફટાકો થાય. ત્યાંથી લોહીયાથી આખો ઝાકડો ભરી લે હું, એ તો ઝાઝી વાર નહીં લાગે. આ જો હે ને ત્યાંથી બોરા ટૂંકમાં ત્યાંથી એને મોકલાવ્યા છે. અમારે જોખીને રાખવાના હે. કાલીની ગાડી આવીએ એટલે ભરાઈ જાય. આ બીમાં દેવાની હે. એ આ બધા જોખી લઈએ તો પછી આ બાદ કરવાના હોય ને. હા 5.5 કિલો. હા હા 5 કિલો માંડવી પછી બાદ કરવાની. 40 કિલો ને 20 વધારે નાખતા જાય એટલે 50 ગ્રામ. હાલો શ્રી ગણેશ ગિરનાર માંડવી વેચવાના શ્રી ગણેશ. અને વાયગા હે 11 હે ને 20 મિનિટની વાર હે. 10:30 માથે થાય છે. ચાર્જિંગ થઈ ગયું. લોયા નોટ કર્યો ભાઈ. લોયા કેટલા નાખવા બોરા? આમાં નહીં નાખવું પડે. આમાં છે ને પાણીમાં વધીએ એટલે બે એક બોરામ નાખવું ને તો એ 2 નાખવું છે અને આ 3 નાખવું છે. હાલો ભાઈ, ગિરનારની છે ને પહેલી છાપ આપણે જોખી લીધી છે. 80 મણ જોખવાની હતી. 80 મણ માંડવી જોઈ છે આગળ. ભાઈ ગા 11:30 બધા હે ને ચીકુ છે. હે હા 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 આપણે પ્રથમની વાર જોઈખી છે. હજી બીજા બધા લેવા જે રીતે આવી એ રીતે પછી જોખતા જાવ. આ હે ને કાલે જ લેવા આવે છે. આ જવાની આમ બૈડા કો અને એને હમણાં ગાડી આવે છે ને સિમેન્ટની, એમાં વહી જાય એટલે ટૂંકમાં એને હલવું પડે. અને બારદાનતા 2-3 દિવસથી અમે તમને આગલા વિડીયો મોકલાવી દીધા હતા. અમને જોખવાનો વેચ નહોતો આવ્યો. અમારા જેવો ગોઠો છે ટેકાનો વારો છે સવારે, એ ભરીને જવાનું છે ને આ જોખવાને આ કાલની તારીખમાં લઈ જાવી. એટલે આ જોખી લીધી ને હવે ટેકાનો ઝાકડો છે ને એ સવારે ભરી. રામ રામ. હાલો સવારના 7 વાગ્યા 7 અને ગિરનાર કાલ સાંજે જોખી લીધી હતી. અને અટાણે હવે ભરવું હોય આ માંડવીનો ઝાકડો 22 નંબરનો. આપણે જવાનું હોય ટેકામાં અને હાલે વાહિંદા. જય શ્રી કૃષ્ણ. હાલો એ જો વાહિંદા કરી લઈએ ને તો હું છે ને ટ્રેક્ટરને જોડાવી લઉં અને પછી ભરવો કરી ચાલુ.
હાલો ઝાકડો ભરી લીધો હે 3 જણા આવે છે ને કલાક જેવું છે કલાકનો ઝાકડો ભરી લીધો અને આપણે હે ને ખાતું ઝીણકું હે એટલે હા બહો મણ નહીં જાય 1.5 મણ જેવી જાય ઝીણકું ખાતું હોય 5.5 વીઘાનું એટલે 1.5 મણ જેવી જાય એખો ને 15 કંઈ જાય 1.5 ની અંદર નહીં એટલે પાછો મેસેજ કાલ આવ્યો નથી એમાં PDF આવે ને એમાં નામ આવ્યું મેસેજ નથી આવ્યો કેટલા કિલો લઈ જવાનું હે ને એટલે એ મેસેજ અમુકને આવે અમુકને નથી આવતો એટલે માપે પછી ભરી લીધો આમ તો વધથી આખો ભર્યો હોય ને વજનવાળી માંડી હોય ને આ ઝાકડો આખો ભર્યો હોય તો હે ને 1.5 મણ જેવું થઈ જાય એટલે ટૂંકમાં હવા હોતા હે જેમ એ અટકરે ભરી લીધી પછી વધે આ બોરાની ભલે ને 2-4 ગુણી કદાચ વધે તો વધે ઠાવકું ઘટવી ન જાય અને બપોર પછીનો વારો હે ત્યારે ઓછી આવે છે આ દવા હોય ને એનો ખ્યાલ છે બધો હળદી ચાલુ થઈ જાય આમ એક ફાયદો થાય હળદી હોય તો વહી જાય ના હોય તો થઈ જાય એવું હાલો હવે નાહી ધોઈ લઈને પછી નિરાતે નીકળી આકડો ફરી કમ્પ્લેટ અને મેં તો નાહી લીધો હે નાવાનું હજી બાકી છે અને આજ બધાને છે ને હળદી વહી જાય છે મારે તો નહીં જાય મારે તો હતી નહીં પણ એમ નહીં ઊંઘ વહી જાય એમ નાક ચાલુ હોય પાવડર હોય ને એટલે હોય ને ફાયદો થાય મારા જેવાની થોડીક હતી તે મોઢે થઈ ગઈ હોય જામી ગઈ હોય ને એ હા ખુલાસો થઈ જાય બહુ છીકું હા ઇન્જિન ને હલબલાવી નાખે ખોખરું અને હાઈ છે આપણે ઓલી ગિરનાર જોઈ હતી એના અટાણુંથી બધા મોં બાંધ્યા અને એ છે ને 2:30 વાગે કદાચ લેવા આવીએ એને બધા મોં બાંધી જોખી તો હાઈ જ લીધી હતી અમારે ટેકાનો મારો વારો છે એવો કીક થાય અમે ચણા ટેકાનું કરવા આટલી વર્ષ આવ્યો કઈ એમ આઈ કે નંબરે બાપુ નંબરે કઈ કામ હતું બીજો ભાઈ અમારા ગામના હતા ને બે ભાઈ અમે છે ને બેન ભાઈ બે આખું ટ્રેક્ટર ભાઈ અને આજે પાર આ ખેતા ખરી પણ હવે આ ચડાવ્યા છે ને તો નહીં હોય હા આપણે આ બધે ગિરનાર હે એ હે ને એહી મણ જોઈ છે એહી મણ જવાની છે અને મને હે ને કેણ આવ્યું છે કેનેડા રીએ હે હાલ અને છોકરા અહીં ખેતી કરે હે અને ગામ બખલાની આજુબાજુ કેવું ગામનું નામ કહ્યું જૂનું ગામ મોરીનું બખલા અટાણે આજુબાજુનું ગામ રીએ હે અને કેનેડા હે ત્યાંથી મને કેણ આવ્યું હતું ભાઈ ગિરનાર 4 આટલામાં અહીં મને રાખી દેજે ગમે તે લઈ જાઓ અને આ અહીં મને જોખી દીધી છે ને આની કમ છે ને ગાડી આવે છે એની આની કમ ઠીક છે તો આજ છે ને લઈ જાય એ આ બારદાન તો 2-3 દી મોર જ આવી ગયા હતા પછી હાઈ જે ફોન આવ્યો હતો એ હાઈ જે જોખી નાખી મેં કે જોખલું અહીં રાખી દે મારે ટેકામાં જવાનું છે જોખલ રાખી દે તમારી રીતના હવે બાપુની હે એ ભરાવી દે આ કમ્પ્લીટ થઈ ગયું ટેકાનું ભરાઈ ગયું હે ના લો 10 વાગ્યા હે એટલે નીકળે ધીરે ધીરે બપોર થાય ને પૂગી જાય हमारे टेको क्या है खबर खंभाड़िया है सेंटर हमारे खंभाड़िया लागे અને ખંભાળિયા મૂકીએ હોય ને જો ધડબડાથી બોલે હા ગોળીનો થપ્પો પડ્યો ટ્રેક્ટરનો થપ્પો પડ્યો હાલો એકવાર હે ને ખાલી કરી લો કાઠું મારી દીધું હે અને અહીંયા હે ને કાકાનું ટ્રેક્ટર હે પણ આમ બધું ધડબડાથી બોલે જો કંઈક જોખાય ને ગાડીઓ ભરાય ને કંઈક ખાલી થાય હાલો હવે અમે ખાલી કરી નાખી ટ્રેક્ટર ખાલી કરીને અહીં રાખી દીધા હે હવે વારો આવે એટલે સેમ્પલ થાય પછી જોખાય એ બધું આગળ કામગીરી આવીએ હવે લાઈન પડી છે જોતા ક્યાં બધી લાઈન પડી છે આ ભરાઈને જાય જો ગાડી બપોર મોરથી કાલ જોખાઈ ગઈ હોય હાલો જો આપણે સીધો વારો આવી ગયો સાહેબ આવી ગયા સેમ્પલ લેવા રામ રામ ભાઈ હાલો ભાઈ જો સેમ્પલ ભરાઈ ગયા હે હવે જવા દે હા ઉતારો નીકળી જાય એટલે સીધો આવે જો અને આ ભાઈ છે ને કાકાનો છોકરો એ મોટરસાઇકલ લઈ આવ્યો હે એટલે આમ હે ને બારદાને હારવા જો ઢગલો પડ્યો અહીંયાથી હમણાં હાલ ભાઈ હાલ એટલે હે ને બારદાને અહીંયાથી લઈ જવા મોટરસાઇકલ ફાયદો કરે ટૂંકમાં એના ઉપર લઈ જાય ઉપાડવા ના પડે જાય થપી પડી બધી બાકી આપણો જો ખાલે બપોર મોરનું અમારા વાળા બપોર પછી ના થાય
વાગે કેટલા ખબર 1:30 વાગવા આવ્યો હોય બારદાન છે ને બધા ગણીને આપણે હાથે લઈ જવાના એમાં ઘટે તો આપણા જાય ઘટવા ના જોઈએ ટૂંકમાં જેટલી ગુણીઓ લેવાની હોય ને એટલી લેવાની હે હાલો મારે થઈ ગયા ઓલા અને આ કાકાના છોકરાને બધા કરે છે ગણીને લઈ જવાના વિતલી બધી પડ્યું હોય પછી ઘટે તો આપણા જાય શું છે મજામાં હાલો ગાડી લઈ આવ મને ચડાવી દો બારદાન બધા જો અહીંયા વિતલી હારી લીધી હોય 2 ઢગલા અહીંયા કાકાનો છોકરો છે અને હું હો અને મારે જોક ચાલુ થઈ ગયો બીજી ટુકડી આવે એટલે કાકાને જોક ચાલુ થઈ જાય 35 કિલાની ભરતી કરે 35 કિલાની ભરતી થઈ જવી જોઈએ જવતા ભાઈ ટ્રાફિક દેખાને હજી તો આમ લાઈન હોય આવે હું આજ સુધી નવારા હોય ને ના બપોર પછીના એ બધા આવે ને ઓલી બપોર મોરની કંઈક કાલની ગાડી ભરાય છે માંડવીનું બધું કામ થઈ ગયું હોય નાઈ ધોઈ લીધું બધે હવે છે ને આ માંડવી છે ને આવે ને તો ભરી દઈએ એટલે પછી હંજારીને પોતા આલામાં ભરને એમ હે ધૂળ ઉડી બહુ જો ધૂળ નહીં બળે ઓલી આપણે ડીડીટી દવા છાંટી હોય ને એ આમ નોર્મલ પણ હળદી થાય હળદી છે ને બીજા બધા નાઈ લે એટલે વહી જાય મને ત્યાં નાવ ને તો એ જાતી નથી હાલો એ તો વહી જાય આપણે એલર્જીની ગોળી પીવી પડીએ 3:30 થયા છે અને આજે 2:30 વાગે ઉઠી અને બધું કામ હે કરી લીધું હતું માએ વહેલા ઉઠી ગયા બાપુ વહેલા ઉઠી ગયા હતા ને એને હે ને વાડીએ જવું હતું ને પણ વાટ જોઈ છે કે આ માંડવી ભરી જાય ને તો આનો ફોન આવ્યો હતો કે આમ વડા હટતા કોમ ગાડી ગઈ છે પાછી આવે ને તો ભરાવે ને પાછા કેમણા ગાડા વડા જઈ બાપુ જોઈને વાટ જોઈ છે અને અમે બધા કામ એવા હાટું વહેલું કરી દીધું કે માંડવી વાળા આવીએ ને તો વચ્ચે કામ ના આવીએ હાલો આપણે છે ને બીની માંડવી લેવા આવી ગયા અને ગાડી બહુ વડી છે જો આપણે આ વડી ગાડીમાં ભરવાના છે જો હા હે ને ચાલી બોરી ભરતા કંઈ વાર નહીં લાગે એટલે ચા મૂકી દઉં ચા ઉકર તો થાય ને કે હે ને ભરી લઈને પછી ચા પીવો હે પહેલાં નથી પીવો ને બાપુ કહેતા હતા ચા પીને પછી ભરજો તો ના આની છે ને બધી ચડાવી લીધી છે અને મારે ચાએ બની ગયો ભાઈને પાણી પી લઈએ પછી ચા દઈ દે ગાડી ભરાઈ ગઈ નાલથી થઈ ગઈ હવે આપણે આ માંડવી છે ને એને જેથી લેવા આવે તેથી જોખવાની હાલો ભાઈ ટેકાનો ચા પીવો હોય તો જો ચા લઈને આવ્યા ભાઈ બધાને ચા ભાઈ હેલો એકઈ ખાલી કરી હાલે આલ્યો પીઓ હજી લાવે હાલે તને હા તન માતા પી જાય ને આટલા તા જણા હાલો ભાઈ આપણે જો ખાઈ ગઈ છે જો છેલ્લી ગુણી આટલી વધી ગુણી 2 ગુણી છૂટી અને બાકી બોરા હે એ બધા ભરતું પડ્યા હે આટલી માંડવી આપણે વધી આ બધું ઉહેડીને પાછું મારી ટેક્ટરમાં ભરી જવું જોઈએ હાલો ભાઈ અમારે ટેકામાંથી હવે છૂટા છે જો આ ચીટકામાં આવું બધું લખી અને ગુણી મૂકી દેવાનું હવે અમે છૂટા હવે અમને બિલ દે હજી એવો કામકાજ એવું ને એવું ચાલુ અટાડે હજી સેમ્પલો થાય છે અમે છૂટા થયા હવે જતા ગાડી ભરાય છે હા ભાઈ જતા કેટલી થપીઓ હે 3 4 5 6 7 8 9 10 11 12 14 થપી હે અંદર હીખે 14 હે ભૈરી પણ એમ હાલો અમે હે ને હવે છૂટા થયા બિલ બનીને કમ્પ્લીટ થઈ ગયું 5:30 વાગ્યા આપણે વૈધી બધી માંડવી હવે હે ને ક્યાંક આગળ જઈ અને નાસ્તો કરી 6 વાગ્યે સવારની વાત છે ટેકાનું આવું કામકાજ છે જો હાલો હવે ક્યાંક રસ્તામાં હે ને નાસ્તો કરી જો ઓલું કાકાનું ટ્રેક્ટર છે છોકરો મોટરસાઇકલથી હતો એટલે એ અમને ફાયદો થયો મોટરસાઇકલ હતી ને ટૂંકમાં બાદદાન હારવામાં અમે હે ને સવારના ભૂખા હાઈ હવે હે ને નાસ્તો કરવો પલકને મારે પાણીપુરી ખાવી તો સવારની વાત છે ચા પાણી જડે બાકી ખાવાનું કંઈ જડતું નથી એટલે હવે હે ને નાસ્તો કરી લઈશ પછી સીધા ઘેર મારી મૂકી જે અહીંયા નાસ્તો કર્યો અને પલક હતું હે ને આ બધું પાર્સલ બંધાવી લીધું હે એવા જાઉં એટલે બરબારી કહે બાપુ પાણીપુરી લઈ આવ્યા લઈને હારો હે ને પાણીપુરી સ્પેશિયલ બાંધ્યું ટેકામાંથી આવતો રહ્યો ને એને અડધી કલાક થઈ છે 7:30 વાગે પૂગ્યો 8 જેવું થયું અને ડાયરેક્ટ બધા ડાયરો બધો વ્યારા કરવા બેસી ગયો હજો
મારી જ વાટ જોતા હતા યાર હતા તૈયાર અરે યાર અને ખાવામાં પાણીપુરી બેન બેન નાસ્તો કર્યો તે વહાણ આવી ગયું બેન હારું પાણીપુરી લેતો જાઓ બાપુ ખબર છે માથા તો તનવાસુ વાત એટલે પાણીપુરી ડેરી મિલ્ક હેડી એ તનમાં એક તો હોય જ ને ના બાપ છૂટી લે તાર કેટલી લે છૂટી જ હોય બાપ પેકિંગ એવું બનાવે કોથરીમાં નાખે